માં ડોશીને ઘેરથી કાઢી મૂકે છે અને ચા બા કશું બી ઉડાય નહીં. એક ધોકો બૈરો સીધો કરી ગાલ્યો. ઘેરથી હું દોડ્યો બે પગે હે મામો હે દેવાને મન તો ના હોય થોડી વાર. લાલજી ફોન કરવા દે, ના હોય તો બસ સ્ટેન્ડ ચા બા પીવા છીએ દે. હેલો. હા બોલો. લાલજી. હા બોલો બંકા. કેટલા? હા ઘેર હતો. ઘેર? હો. અરે હું એકવાર આવો ને આપણે ચોકન બસ સ્ટેન્ડ ચા પીવા છીએ. ચમ ડોશીએ પાયો નહીં આજે? એક ધોકા ઢીબો આ બૈરો બધું સીધું કરી ગાલ્યો. શું કરે યાર? ના હોય. હા ઓવા જલ્દી આવો ચા બા પીવા જઈએ. બરોબર ના પાડ્યા લાગુ ડોશીએ. પાર્યા નહીં, ખાટલા સુધી બધું ભરી રાખ્યું હોય. હું વાત કરે તે ચા ના આલ્યો? એકી પાટા ધોકું મેલ્યું ને બૈરામાં તે ઘેરથી કાઢી મેલ્યો તે પેલા મંદિરમાં બી એવું હું તો મંદિરનો આશરો લીધો હવે. ના તમે આવો ને એ બીજી બધી પંચાયત કર્યા વગર નકર પછી ખબર તો ને બધે આશરો તો હારું હેડો હું આવતા ને. એ હા જલ્દી આવો. હા હા. ઓવર પાછું બીજી વખત ફોન ના કરવો પડે. ના ના આવું. ઓ 20 રૂપિયા લેતા આવજો. હું લાવવાનું પાછું? 20 રૂપિયા. 20 રૂપિયા આવું લેવા? ચા પીવા. તમારા જોડે નહીં? નહીં ઘેરથી દોડે આવતો રહું એટલે નહીં. તે ડોશી પાન લેતા હતા ને જઈને પાછા? ડાબુ તો છે, હું વાત કરો યાર. પાછા ભમાવે કે ડોશી? બરોબર ના. હા હેડો હું આવું. હા ચલો. હા તો બંકાના પાન જવું. બંકાનો ફોન આવ્યો. કોક ડોશીએ મારે અહીં વાંધો ચા માગતા હતા તે ડોશીએ બરાબર ધબ્બા મારી દીધા રાત્રે વડે. હારું બંકાએ બોલાયો તો સર પણ ઘેર લોનના હપ્તા વાળા આવીને ઊભા થઈ ગયા. હા ડખો કર્યો અને એક તો હુલે બોલાયો છે. લાઈન જવા દે. બંકો તો સર જ નહીં લે. શું જીવો છે? અને આ ગુંડા જેવું કોણ બેઠ્યું? જઈ જોવા તો છે. ડોશીએ બાર ના મારે લાગતા તો હે ના આ મોઢું બાંધીને બેઠે ઓળખા ના કોઈ. ખાલી મહિનામાં ધોકું મારી છે. તે વધારે વાંચ્યું તો નહીં ના કે અરે ભાઈ જેવું ના બરોબર નું ધોકું મેલ્યું. હું કરે બૈરામાં જ મેલ્યું. મકોરા ભાઈ જાય તમારા તો જબરજસ્ત. હા ને તે ડોશી ક્યાં દવાખાને લઈ જાય? હે ડોશી ક્યાં દવાખાને લઈ જાય? દવાખાને જવું કે હા ચા પીવા જઈએ આપણે. એટલે ચા ના પીવાય. ચા પીવા જઈએ. દવાખાને જવું પડે યાર. ના ચા પીવા જઈએ પછી બીજી વાત કરીએ. બરોબર? હા તે લેવા જવું. પૈસા લાયા હોય ને? પૈસા નહીં લાવ્યો. ચમક મારે હપ્તા વાળા ઘેર આવ્યા શું લોન વાળા. આ 20 રૂપિયા તો મારી લોન ભરાતી છે. તમે પૈસા આલો ના હોય તો હું હપ્તો ભરી દઉં. ના હા હું હપ્તા ના આલુ ઘેર જઈને પેલા ચા ના આલવા પછી તમારે. ચાના પણ જીજા હું વાત તો જોવું કે એ તો હાલ દેજો ને. એ તો નોમું તમારે તો ફૂલ ચાલે. બધા નો કરીને તો બધા મારા ઘેર આવું દુકાનો વાળા. એ તો આવું પણ તમે હેડો એ તો ચા તમારે નોમું કરે છું. મોટું પહોંચી દેવા દો ને રસ્તામાં પાછી માં ડોસી આવશે ને તો પાછું બૈરામાં ધોકું મેળવી જાય. આજ તો પર તો વચમાં ના પરું હું એ. હે ઓ ના પેલી વખત એ વચમાં પડ્યા હતા તે તમારામાં ડોસી એવા મારેલા બરોબર ના. મને મારે તો તમારા ડોશી હતો. અકોરથી બધી દીધેલા બરોબર ના નહીં કોઈ. જબ્બર હો. કીધું તારે બેન પણ દે હાથોડી શીખી. હા જલ્દી મુઠું બંધ થઈ દો. ડોશી પારાના તમને. હે ઓહો. હા તો મારા ઘેર તકલીફ ગરીબી બહુ હોય. આ બે ગરમ ખવડાવવાનું તો ને જિંદગી કંટાળી ગયું ખવડાવવું પડે. આવે તો ખરીદીને ખબર પડે. ખરીદી આવે ને ત્યારે ખબર પડે. ખરીદી તું ને કહેવાય. હા ત્યાં પેટ કરવું પડે. ત્યાં આખા દિવસના 100 રૂપિયા આવે.
પૈસા 1 રૂપિયા આવે તે આખું ઘર ચલાવવાનું, ઘરની પૈસા કેવી ઘર બી આવે નસ ખબર પડે. ગામમાં તો કોઈ મળ્યું નહીં. જવા દે બસ એ સાઈડ કોઈક મળે તો મારો બહરી તો ભાષા કોઈક ક્યાંય ખાવાનું લઈ જાઉં ખાવું આખા દાવાનું તો કેવું. લાલજી હા હું આવું તમે પૈસા તો લાયા છો ને મેં કે તમારે તો નોમું બહુ ચાલે. બસ સ્ટેશનમાં એક દુકાને માર 500 700 નોમું ચાલુ થઈ ગયું, એટલું થઈ ગયું. એ નહીં તમારે લોન પાકવાની હતી હા એનું કરી લોન માં તો પેલો હપ્તો માગે ના હોય તાન. એની વાત નહીં કરતો. હા લોન પાકવાની હતી એનું કર્યું. ચોહી પાકે એક તો ચાલુ હોય, પેલી ભરતો નહીં એટલે પેલી પાકતી નહીં. સાહેબ એક ત્રણ લોન ના પૂરી કરી યાર. એક તો બાકી હે હજી. નહીં આ રી જે પેલો ઘેર આવીને તો બી આવી રહ્યો હજી. સાહેબ પેલી ગાડીની અને એક ધાવાળા ઘરની લોન પૂરી ના કરી યાર. હા એ પૂરી થઈ ગઈ બે. તારે બીજી ચીજ એ બીજી મેં પર્સનલ લીધેલી હે ડોશીને ફોનથી. ના હોય. સાચું. હા ઓહો તે કેટલા હપ્તા બાકી છે? એના તો 4 બાકી હજી. ના હોય. ઓહો તો હા ઓહો એ પણ પૈસાનો કરીએ. પૈસામાં મેં નોમું લખાઈ દે, ચોપડીમાં લખાઈ દઈએ તાન. હા 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 હવે ચાલો માગતો. હા ઓહો તો ના હોય. સાચું. હા મોઢું ને સળવા દે. તાપ તાપ થઈ ગયો. ડોશી ભાગી ના જાય એટલે બાંધી તો મોઢું, મને ખબર હતી તો. ઓવા નકે દાંતરે છૂટું વેલા બહેરા. ઓહો મજા આવતો તો. ખુશી રહેતો બે હે. હા થાક લાગ્યો મને તો જબરજસ્ત. આ હોટલ વાળો ભાઈ જો હોટલ વાળો ભાઈ આવે જ છે. 2 કપ ચા બનાવજે ભાઈ. બોલો બીજું ભાઈ. બસ આ તમે આ બોલાય એટલે આવું પડ્યું ચા પીવા. ડોશી આલે નાખે તમને ચા. હે હા એમાં કેવું છે ખબર? હા હું હવામાં ઊંઘી રહ્યો હતો. હા એમાં ડોશીને મને ફોનથી ઉઠાયો. ચા આમાં કેવું થયું કે હું ઊંઘી રહ્યો હતો બરોબર અને મારા ડોશી આવી ને ત્યારે તું ભાઈ મને ખાટલામાં છે ને ખાટલો ઊંચો કઈ નાખી દીધો. ભોય જ પાડી દીધી, ખાટલો ઉભો કરી દીધો. હું ઉભો નહીં આને ઊંઘેલું ઊંધો નાખી દીધો ખાટલો. હા સાચી વાત છે. એ હું તો દોડ્યો મંદિરમાં આવી. મંદિરમાં ઓહો. 2 4 તો એ આવી પછી? મને ખબર. એ ખબર તો હજી હું લેવું. ત્યાં ઉપર મારા તને બોલ્યા ના ને. એ વાત જવા દો. હા. એ ભાઈ મેં કીધું મને ફોન કરવા દે લાલજી. હા એ ચાવા પીવા જઈએ. ઓહો. તે તમે ફોન કર્યો અને ચા પીવા આ ચા પી લો ઠંડી થઈ જાય. કાકા માકા હોય તો 50 માગું તો પીપો તો લાય બોલે 50 માગું કાકા જોડે. વગર મારતો ફોન આવ્યો. ફોનનો વાત કરી લ્યો. હા કાકા અલે ચોથી તો ના પચાસ હવામાં કાકા માથા નહીં તું ખાના જો આગળ જાય. આ કાકુ પાલકી કાકા પાનો એ ફોનનો વાતો કરી. કાકા કાકા કોક મિલાવો તો ભૂખ લાગી. કાકા હું જીવના હાથ ગાતા છે મારા જોડી માગી. ફરલી આલો તો પૈસા નહીં મને ચા પીવાને પાડો ઈવન જોડે પૈસા લઈ લે કાકા ચાલો તો પણ મને જોડે માગશે મારા જોડે નહીં. તમે આવો તો મારા જોડે નહીં એટલે ચાર બાકી દીધી આ ભાઈ જોડે કાકા કોક લઈ આલો તો કાકા જોડે માગા કાકા જોડે પૈસા આવજો. કાકા આવો તો કાકા બંકા આવજો. કાકા આવો તો એના જોડે મારા જોડે નહીં પૈસા. નહીં મારા જોડે નતા આલી દઉં ને. કાકા કાકા આલો તો આવશે લે. એના ભાઈ જોડે જા પેલો ભાઈ આવશે. ભાઈ ભાઈ આવો તો ભાઈ હા આવો તો કોણ 10 રૂપિયા આલો તો ચા પીવો. કાકા આવો તો અલા નહીં પણ 10 રૂપિયા આવો
કાકા અલા હું એ તારા જેવો જ છું અલા નહીં આ જો ને શું આ જો ગલિયાનો ભીખાર અલા વેખા હું ભિખારીનો ભાઈ જ છું તારા જેવો કે અલા બધો હાલ તું જોતું આળો કર આ વસ્તુ ચલ બોલી જાબુ ચલાવ આપણે જાતી લે ક્યાં હોય કથી આયા છો તે હા કથી આયા છો નગરી અરે હું વિસનગરથી આટલા વાતું હશે ભાગવતા ઉપર આટલો બધો અલા મજૂરી કરો મજૂરી અલા મજૂરી કરો તો પગ પેલું એ થાય હવે માંજવાથી કશું ના થાય પૂરું આ અટ્ટા કટ્ટા થવાનું મજૂરી નહીં કરતા હે લાલી હા હમણાં કોણ આવી છું અલે પેલો ભિખારી આય તો તમે અહીંયા રાખતા જતા નો અમુક આલે પૈસા આલે ને હું તો નહીં આલે તમારા જોડે મોકલું કોઈ મોટું ચાલ તમારા જોડે તમારા જોડે શું પૈસા એ આટલા બધા પૈસા હું દેખો પૈસા તો આલી ના દેતી ને ના ના તમે જિંદગી ભર લાચું લાચું જ રે કશું નહીં પૈસા જ નહીં ના ના આવો સમય એક દાડો તમારો આવ્યો હોત ને તો એ વખત હું તમારે પૈસા પૂરવા લો તમારા જોડે ચા પીવાનો નહીં તમે મને આલો ઓ ભલે ચા પીવાના ના રે પણ કોકડા પાછી લઈ આલુ પણ આલુ ખરા તમારા પઠે રે આ ગીજાનો બે પોછું પછી લોટો પડી એ તો હોય એ લાભા નહીં બધું આ પેલો છોકરો બે જ છે ને એ સાલ લેવો જો લે હેડો હો ભા ઉધી વડી હે આ ભાઈને વાત કરી આવું આટલું બધું જુઠ્ઠું બોલવાનું વડી હે તમે તો યાર મોટા હો તમે થોડું ઘણું સમજો કે હા ના વાત સાચી છે અને છોકરા તને ખબર નહીં પડતી ગોરા જે ગોરા હા ભગવાને હાથ પગ તો આલે હા તો આવું બધું શું લેવા કર્યું બાપા કહી મારું એમ કેવું થાય છે રારા વાત સાચી છે જે વડીલ હું કહું તમને માં ઘેર બેસડો તબેલો હો જે લઈ જાવ તબેલા ના હોય તો હા જે મહિના થાય એ પગાર આલે અને લુગડો અને ખાવા પીવાનું મારા હો બરોબર હે બરોબર ઓલા જેવો 10 છોકરા બંધ કરી લઈ જાવ ને મારી મંજૂરી હોય તમારી મંજૂરી તો લઈ જાવ મજૂરી કરવી છે ને અરે આ તારા થઈ જા છો તે ધોરા થઈશો વાત સાચી છે હા અરે બીજી વાત એ હે દૂધ પી જોવા થઈશો હે અરે બીજી વાત એ હે કે આવા ભગવાને હાથ પગ આલ્યા હોય અરે તમે પોતાની ઇજ્જત લેવા છો સાચી વાત તમારી કેવી હે સાચી વાત યાર આપણા જેવું કોઈ મોણસ હોય એ કોઈ ખાવાનું એ વિચારે કોઈ ખૂટતું એ વિચારે ભાઈ જો હોય તો હજી માંગો તો બરોબર છે હે કાલ તારે જવું છે ને કેમ તબેલામાં દૂધ પીવા મળશે દૂધની જો વાત છે હું વાત કરું કોણ ચીકીટ લેવાનું બોજી બોલતી જાય બાવન પેડા અરે હલવું તારી આ તો જો તો મન તો હું કે બે હાથે ખાવાનું અરે ખાવાનું ટેન્શન નહીં લેવાનું વાત સાચી વડીલ સાચી વાત હા અરે એને વાંચા આપણા આ મોડ છે ને પણ આ મોડ ક્યાં છે બરોબર પણ આ મોડ છે કેવું કંજૂસ બધા થાય એનું બર પાછું પર આલવામાં વડીલ બોલું બરોબર ભાઈ આપણું બની એવું ખોટું નથી